હેલો ફ્રેન્ડ્સ, હું છું રૂપલ પટેલ અને મારે આજે વાત કરવી છે દીકરીની. ઈશ્વરે પણ વિચાર્યું હશે કે એવું કયું પાત્ર પૃથ્વી પર મોકલું કે આખી દુનિયા લાગણીશીલ, પ્રેમાળ અને નિસ્વાર્થ બની જાય. અને અંતે તેને દીકરીનું સર્જન કર્યું. દીકરી અવતરે એટલે ઘરમાં અજવાળું પ્રગટે, ચાંદનીની શીતળતા પણ ઘરમાં પથરાય. પારણાથી શરૂ થયેલી યાત્રા પરણવા સુધી પહોંચે એ જ સમયે માવતરનું હૃદય હલબલી જતું હોય છે. અને એમ લાગે છે કે દીકરી મોટી શું કામ થતી હશે, દીકરી મોટી ન થાય તો ન ચાલે. પણ આ તો બીજના ચંદ્ર જેવી દીકરી પૂનમનો ચંદ્ર બને એટલે પ્રકાશ પાથરવા અજાણ્યા પંથકમાં જવું પડે. પતંગિયાની જેમ ઉડાઉડ કરતી, હરણીની જેમ કૂદાકૂદ કરતી ક્યારે મોટી થઈ જાય ને તેની ખબર નથી પડતી. 20-20 વર્ષ સુધી જે માળામાં પંબરાટ ફેલાવતું પંખી જ્યારે માળો છોડીને જાય છે ત્યારે એ દીકરી પોતાના પિતા સામું પણ નથી જોઈ શકતી. તેની આંખોમાં આંસુ આવી જાય છે. બાળપણની યાદોને છોડીને દીકરી જ્યારે એક પરિવાર છોડી બીજા પરિવારમાં જતી દીકરીની વિદાય ખૂબ વસમી લાગે છે. કે કાળજા કેરો કટકો મારો, ગાંઠથી છૂટી ગયો, મમતા રૂએ જેમ વેડુમાં, વીડો ફૂટી ગયો, કાળજા કેરો કટકો મારો, ગાંઠથી છૂટી ગયો. વિદાય વેળાએ આંખો પર આંસુના તોરણ બંધાય છે. સર્વસ્વનો ત્યાગ કરી દીકરી હાથના થાપા મારી નીકળી જાય છે. જેને પોતાનો પરિવાર સમજતી હોય તે પારકા, અને પારકા સમજતી હોય તે જ પોતાના. પલવારમાં પારકાને પોતાના કરે એનું નામ દીકરી. પરણીને સાસરે જતી દીકરીને તેની માતા કહે છે, દીકરી, બાળપણથી તું જે ઘરમાં રહી હતી તે છોડીને હવે તું એવા ઘરમાં જાય છે કે જ્યાં તું કોઈને ઓળખતી નથી, પરંતુ તારે ત્યાં જ કાયમ રહેવાનું છે. તારે ત્યાં કાયમ એવો વ્યવહાર કરવો જોઈએ કે થોડા દિવસમાં તારા પરિવારના બધા માણસ તને સારી રીતે જાણી લે અને તું બધાની પ્રિય બની જા. એટલા માટે સાસરે જઈ તારા પતિ અને તારા ઘરના સાથે ઊંડો પ્રેમ ભાવ રાખજે, કેવો કે જે તું અહીંયા અમારી સાથે રાખતી હતી. નબળી વાતો કદી કરવી નહીં, અને ખાસ વાત કે ઘરની ગુપ્ત વાતો કોઈને જણાવતી નહીં. હંમેશા પતિને સુખ દુઃખમાં સાથ આપજે, પડછાયો બનીને રહેજે. તારે કારણે પરિવારમાં ઝઘડો થવા દઈશ નહીં, અને કોઈ કારણે ઝઘડો થાય તો તેને રોકવાના બધા પ્રયાસ કરજે. અત્યારની આધુનિક યુવતીઓને કદાચ આવી શિખામણ ગળે ન ઉતરે, પરંતુ આ જ વાતો તેને સુખી બનાવશે. કોઈ પણ પરિવારમાં વહુની ભૂમિકા સૌથી વધારે મહત્વની હોય છે. વહુના વ્યવહારથી જ ઘર સ્વર્ગ બની જાય છે. જ્યારે જોજો મિત્રો, જે ઘરમાં વહુનો વ્યવહાર વિપરીત હોય તો ઘરની સુખ શાંતિ ખોવાઈ જાય છે અને ઘર એક નરક સમાન બની જાય છે. સૌથી પહેલાં તો વહુએ સહનશક્તિ, નમ્રતા અને પ્રેમભાવ જેવા ગુણો વિકસાવવા જોઈએ. વડીલો સામે ઊંચા અવાજે ન બોલાય તો વધારે સારું એવો નિશ્ચય કરવો જોઈએ. શક્ય હોય ને તો સાસુની જરૂરિયાતોનો ખ્યાલ રાખવો જોઈએ, અને ખાસ પાડોશમાં કોઈ દિવસ સાસરિયાની નિંદા ન કરવી જોઈએ. કદી પણ અલગ રહેવાનો કે સ્વતંત્ર રહેવાનો વિચાર ન કરવો જોઈએ. ઘર હોય ત્યાં વડીલો શિખામણ તો આપશે જ, અને આપણા હિતમાં કોઈ કડવી વાત કહે તો ખોટું લગાડવાને બદલે તેમાં આપણું જ ભલું સમાયેલું છે તેવો વિચાર કરજો. અત્યારની યુવતીઓને આ વાતો હસવા જેવી લાગતી હશે, પણ એકવાર અજમાવીને કરી તો જુઓ. થોડા જ દિવસમાં બધાના પ્રિય બની જશો. પરિવારનો દરેક સભ્ય તમારો જ બની જશે, અને તમને એટલું માન મળશે કે જેને તમે કદી કલ્પના પણ નહીં કરી હોય. પરિવાર તો સુખી થશે, પરંતુ તમારો પોતાનો સંસાર પણ સુખથી છલકાઈ જશે. સ્વર્ગથી પણ વધુ સુંદર તમારી જિંદગી હશે. અને કહીશ કે પરિવારમાં નારી જ પોતાના ગુણો વડે પ્રસન્નતા અને સ્નેહનું વાતાવરણ પેદા કરે છે. પુત્રી રૂપે પોતાના માતા પિતાના ઘરમાં, વહુ રૂપે સાસરિયાના કુટુંબને, માતાના રૂપમાં ઘર સંસારને પોતાના સ્નેહ વડે સજાવે છે. એટલે જ કહું છું કે દીકરી તુલસીનો ક્યારો છે, અને સાસરિયામાં સૌથી મોટી ભૂમિકા વહુની છે. આવી જ એક કહાની એક દીકરીની છે. આમ તો તે બહુ દુઃખી હતી. તેની આગળ પાછળ કોઈ હતું નહીં. તેના માતા પિતા પણ અવસાન પામ્યા હતા. ફક્ત ભાઈ બહેન જ રહેતા હતા. જંગલમાં લાકડા વીણતી, પારકા કામ કરતી અને પોતાનું ગુજરાન ચલાવતી. પણ સ્વભાવ એવો સારો કે જે મળે તેની સામે સારું સારું બોલે. અને આટલી ગરીબ હતી પણ તરત જ બધાને પ્યારી લાગીએ તેવી તેની અદા હતી. એક દિવસ તે જંગલમાં લાકડા વીણવા ગઈ ત્યારે ખૂબ તડકો હતો, અને ઉનાળાની ઋતુ છોકરીને મળી. ઉનાળાએ છોકરીને પૂછ્યું, બહેન, મારી ઋતુનો સમય તને કેવો લાગે? તરત જ છોકરીએ જવાબ આપ્યો કે મને ઉનાળાની ઋતુ બહુ ગમે.
કડકડતી ઠંડી પછી તું આવે એટલે સારું લાગે. રાતે બહાર ખુલ્લામાં સૂઈએ, રાતનો શીતળ પવન માણીએ, ચંદ્રને તારા જોઈએ, બધી વનસ્પતિમાં પ્રાણ આવે. સવાર પણ શીતળ અને મીઠી લાગે. ઉનાળાની ઋતુએ ખુશ થઈ છોકરીને ભેટ રૂપે ઘણા રૂપિયા આપ્યા. છોકરી થોડે દૂર ગઈ ત્યાં વર્ષા ઋતુ મળી. તેણે છોકરીને પૂછ્યું, એ બહેન, મારી ઋતુ તને કેવી લાગી? છોકરીએ વરસાદને વંદન કરી કહ્યું, તું તો મને બહુ સારી લાગે. તારા વગર દુનિયા સાવ ફીકીને સૂકી લાગે. તું આવે ને તો બધામાં તાજગી આવે. આખું કુદરત પુનર્જીવિત થાય. ઝરણા વહેવા માંડે, બાળકો છપછપિયા કરે, કવિઓ કવિતા લખે, મોર નાચવા માંડે, બધે આનંદ આનંદ થઈ જાય. વર્ષા ઋતુ રાજી થઈ. તેણે ભેટ રૂપે કિંમતી વસ્તુઓ અને પૈસા આપ્યા. પછી છોકરી આગળ ચાલી. ત્યાં વનમાં શિયાળાની ઋતુ મળી. શિયાળાની ઋતુએ છોકરીને એ જ સવાલ પૂછ્યો, બહેન, શિયાળો તને કેવો લાગે? છોકરીએ એવો જ મીઠો જવાબ આપ્યો કે શિયાળા જેવી કોઈ ઋતુ નથી. ગરમ કપડાં અને શાલ પહેરીએ, સરસ મજાની હૂંફ મળે. કૂણા તડકામાં બેસીએ, કકડીને ભૂખ લાગે, પેટ ભરીને ખાઈએ, ગમે તેટલું કામ કરીએ તોય થાક ન લાગે કે ન કંટાળો. બીજી ઋતુઓની જેમ શિયાળાએ પણ છોકરીની વાતથી ટાઢક થઈ. તેણે છોકરીને ભેટ સોગાદો અને ધન આપ્યા. છોકરી તો ભેટ સોગાદો અને મલક ધન લઈને ઘરે આવી. દુઃખના દહાડા ગયા. તેના ભાઈએ કહ્યું, બહેન, આટલું બધું ધન ક્યાંથી ઉપાડી લાવી? ત્યારે છોકરીએ કહ્યું, ક્યાંયથી ઉપાડી નથી લાવી. મને જંગલમાં ઉનાળા, ચોમાસા અને શિયાળાની ઋતુઓ મળી હતી. તેણે બધી ભેટ અને રૂપિયા આપ્યા. એટલે મિત્રો સમજી ગયા ને બરાબર કે જીભ સારી હોય ને તો ગમે ત્યારે પરિસ્થિતિ સુધરી જાય. આ છોકરી બિચારી એટલી ગરીબ હતી કે આવા તડકામાં પણ ખરાબ ન બોલી, ઠંડીનું પણ સારું બોલી. બાકી હકીકતમાં તો એ છે કે તેની પાસે ઓઢવાના ગોદડાઈ ન હતા. અને ચોમાસાના પણ વખાણ જ કર્યા. બાકી ચોમાસામાં ચારે બાજુ તેની ઝૂંપડીમાંથી પાણી પડતું હતું અને ભૂખ લાગે તો ખાવાનું પાસે નહોતું. છતાં મનની ઉદાર હતી. જે બોલો તે સારું બોલે. કોઈ પણ વ્યક્તિમાં કંઈક સારા ગુણ તો હોય જ છે. તે ગુણોને ધ્યાનમાં લઈ વખાણ કરવાથી સામેનાને પણ સારું લાગે છે. એટલે જે બોલો તે સારું બોલો. થેન્ક્સ ફોર વોચિંગ. પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ.